તો અહીંયા ગ્રીન વિલા હોમસ્ટે અને ફાર્મથી અમે નીકળી રહ્યા છીએ. હવે જઈએ છીએ ઇગતપુરી. સુંદર નજારો હશે રસ્તામાં. ઇગતપુરીને આમે ફોગ સિટી કહેવાય છે. અહીંથી અમે નીકળી રહ્યા છે. ઓલ સેટ ટુ ગો. બધું જ પેક થઈ ગયું છે. હવે આપણું ડેસ્ટિનેશન છે ધ ફોગ સિટી ઇગતપુર. આપણે અત્યારે સાપુતારા લેક પાસેથી પસાર થઈ રહ્યા છીએ અને આ છે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર. હવે આપણે મહારાષ્ટ્રમાં આગળ વધી રહ્યા છીએ. સાપુતારાથી નીકળો અને નાસિક તરફ જાઓ તો તમને ફેસિનેટ કરતો આ એક ટેકરી દેખાય. આ છે હથગઢ. બાજુની ટેકરી ઉપર હથગઢ ફોર્ટ પણ છે. અહીંથી આપણને આ બહુ જ ફેસિનેટિંગ રસ્તો લાગતો હોય છે. એટલી ખબર પડે કે આપણે વેસ્ટર્ન ઘાટમાં પ્રવેશી ચૂક્યા છીએ. આ છે સહ્યાદ્રીની રેન્જ છે, પણ આ રેન્જને આપણે સપ્તશૃંગી તરીકે ઓળખાય છે. આગળ એક સપ્તશૃંગી માતાનું મંદિર પણ છે આ રેન્જમાં. બહુ મસ્ત લાગે. સપ્તશૃંગીને મરાઠીમાં સપ્તશૃંગી ગઢ કહેવાય છે અને અહીંથી આ એ ટેકરીઓ શરૂ થાય છે. બહુ અદ્ભુત જગ્યા છે. અમે ત્યાંથી પસાર થયા છે પણ હજી સુધી ગયા નથી. શહેરોની એક લાક્ષણિકતા છે ટ્રાફિક જામ. પછી અમદાવાદ હોય કે નાસિક, આ જગ્યાએ કોઈ ક્રેનોનું કામ ચાલી રહ્યું છે એના કારણે આ ટ્રાફિક જામ છે. બે મોટી જબરજસ્ત ક્રેન અહીંયા એક પેલું જેસીબી ઉતારી રહી છે ને આખો ટ્રાફિક જામ થયો છે. ટ્રાફિકના સમયે જ આ લોકો કેમ કામ કરતા હોય છે? આપણને થોડી જગ્યા મળી એટલે આપણે તો અમદાવાદી, થોડી જગ્યા મળે એટલે ઘૂસી જવાનું. હવે આપણે ઇગતપુરીથી ખાસા નજીક છીએ. એકચ્યુઅલી ગૂગલ એવું બતાવે છે કે આગળ રસ્તો બંધ છે, પણ અહીંયા સ્થાનિકોને પૂછ્યું તો એમણે કીધું કે ના ના, કોઈ રસ્તો બંધ નથી, તમે સીધા આ રસ્તે જ ઇગતપુરી પહોંચી જશો. ઇગતપુરી પહેલાં એક આપણે બ્રેક લીધો ને અહીંયા મસ્ત ચા અને ભૂંગળા. થાક ખાવા માટે ક્યારેક ક્યારેક તો ઊભું રહેવું પડે, પણ રસ્તામાં કોઈ જગ્યા જ ના મળી. હોટલ જેવું કંઈ દેખાયું નહીં, પણ એક સુંદર કેબિન છે જે એક બેન ચલાવે છે અને ત્યાં આપણે ઊભા રહ્યા.
આ છે હોટલ ગ્રાન્ડ પરિવાર, જ્યાં આપણે ફોન ઉપર વાત કરી હતી. આપણને પોસાય એવા રેટમાં છે, બાકી ઇગતપુરી તો બહુ મોંઘું છે. અમે એવું વિચાર્યું કે થોડી વાર ફ્રેશ થઈ અને પાછા કોઈ એક જગ્યા જોવા નીકળીએ. અમે ફ્રેશ થયા એટલી વારમાં તો બહાર વરસાદ પડી ગયો ને હવે આપણે જોવા જઈએ છીએ ભાવલી ડેમ અને ભાવલી વોટરફોલ. આપણે એકચ્યુઅલી ઇગતપુરીથી થોડા દૂર છીએ, 3-4 કિલોમીટર. આ છે ઇગતપુરી સિટી. અહીંથી કંઈક ડાબી બાજુ વળવાનું છે ભાવલી ડેમ માટે. ભાવલી ડેમ એ ઇગતપુરીની સૌથી પ્રખ્યાત જગ્યા છે. કેટલાક રિસોર્ટ પણ અહીંયા છે અને અહીંયા હોમસ્ટેસ પણ ઘણા બધા છે. આ જે દેખાય એ કેટલાક રિસોર્ટ્સ છે. ખૂબ સુંદર જગ્યા છે. ચોમાસું છે એટલે રસ્તા તો દરેક જગ્યાએ બગડી જ જવાના. પણ આ આપણે ભાવલી ડેમ તરફ જવાનો રસ્તો છે, થોડો રસ્તો ખરાબ છે. અહીંયા પણ એવું છે કે ચોમાસા પૂરતા જ આ વોટરફોલ હોય છે, પછી આ વોટરફોલ બંધ થઈ જતા હોય છે. તો આ જે દેખાય એ ભાવલી વોટરફોલ છે. આ જે તળાવ છે એ ભાવલી તળાવ છે, એનો ભાગ છે. અહીંયા કોઈ ચોક્કસ પાથ નથી બનાવ્યા લોકોએ, એટલે ખબર નહીં એનું કારણ શું છે, પણ કાચો રસ્તો છે. આ છે ભાવલી વોટરફોલ. ઓછા ટુરિસ્ટ છે એટલે અહીંયા શાંતિથી બેસાય, બાકી ભીડ હોય તો ફટાફટ જઈને ભાગવું પડે. આ ભાવલી વોટરફોલ એટલે કે જળધોધ, એટલે કે ધબધબાનું નજીકનું સ્વરૂપ છે. તમારે આખો વોટરફોલ જોવો હોય તો થોડાક દૂરથી જોવો પડે. આ એનું પૂર્ણ સ્વરૂપ છે. અહીંયા પાણી 3 સ્ટેપમાં પડે છે. આ ધોધનું પાણી જે આવે છે એ આ ભાવલી લેક. આ લેકની એક્ઝેક્ટ પાછળની સાઈડે ડેમ છે. કાળા ડિબાંગ વાદળોની વચમાં આ જગ્યા બહુ જ સુંદર લાગે છે. આ જે દૂર દેખાય એ ભાવલી ડેમ છે. અત્યારે પાણી ઓવરફ્લોઈંગ છે એટલે એક સુંદર દ્રશ્ય જોવા મળશે. તો આપણે ભાવલી વોટરફોલ જોયો અને ભાવલી લેક પણ જોયું. લેકની આ બાજુ આ ભાવલી ડેમ અત્યારે ઓવરફ્લોઈંગ છે પાણી વરસાદના કારણે. તો અદ્ભુત દ્રશ્ય જોવા મળે અને અપાર જળરાશિ જોવી હોય તો ઉપર જવું પડે. ભાવલી ડેમથી આપણે પાછા હોટલ ગ્રાન્ડ પરિવાર ઉપર પહોંચ્યા છીએ. આવતીકાલે ઇગતપુરી જોવાની ઈચ્છા છે. ગુડ મોર્નિંગ. આપણે ગ્રાન્ડ પરિવારથી નીકળી રહ્યા છીએ. દોસ્તો, આપણે હવે જઈ રહ્યા છીએ ઇગતપુરી કેટલીક જગ્યાઓ જોવા. આ ઘોટી છે અને હવે આગળ આપણે ઇગતપુરીમાં પ્રવેશું. આમાં જોડિયા શહેર છે. એક ઘોટી એક વિસ્તાર હોય એવું બની શકે. આપણે સૌથી પહેલાં ઇગતપુરી વોટરફોલ જોવા જઈએ છીએ. જબરજસ્ત જગ્યા છે. ચોમાસાના કારણે એકદમ ગ્રીન છે. તો આ છે ઇગતપુરી વોટરફોલ, તમે જોઈ રહ્યા છો, પણ પાણી નથી એમાં, એટલે એની સુંદરતા તમને નહીં જોવા મળે. પણ એનીવે આ જે પહાડોની સુંદરતા છે એ તમને જોવા મળશે. આ ઇગતપુરી લેક છે ને આ જે પહાડો છે એની ઉપર લોકો ટ્રેકિંગ કરીને જતા હોય છે. આ રસ્તો પણ દેખાય છે કાચો. અને જો વોટરફોલ ચાલુ હોત તો બાઇક લઈને થોડા સુધી જવાત. આ રસ્તો વોટરફોલનો છે. ડાબી બાજુ જે દેખાય છે અને જમણી બાજુ જે છે એ ટ્રેકિંગ રૂટ છે. દૂર દેખાય છે ને એ વોટરફોલ છે, પણ અત્યારે પાણી નથી.
એક પણ ટુરિસ્ટ નથી, એટલે એકદમ શાંત વાતાવરણ છે. તમરાઓનો બી અવાજ સંભળાય છે. એવું કહે ને કે કુદરતે નવોઢાનું સ્વરૂપ ધારણ કર્યું છે, બસ આ એ જ છે. આટલો લીલો કલર જોઈને આંખને એટલી ઠંડક પહોંચે છે અદ્ભુત જગ્યા. અહીં જોવા જેવું આ પહાડો અને એની સુંદરતા છે. આ છે ઇગતપુરીનું ધમ્મગીરી વિપશ્યના કેન્દ્ર, અને એનો ગેટ છે જે મ્યાનમાર ગેટ તરીકે ફેમસ છે. આ બુદ્ધિસ્ટ સંપ્રદાયનું બહુ અનન્ય સ્થાન છે. અહીંયા ઘણા લોકો વિપશ્યના માટે આવે છે, પણ આપણો સમય થોડો વહેલો છે, કેન્દ્ર ખુલવાની વાર છે, એટલે એમણે કીધું કે થોડી વાર પછી આવો. આ 9:30 વાગે ખુલતું હોય છે અને આપણે 9 વાગે પહોંચી ગયા, પણ અત્યારે સમય નથી થયો એટલે આપણને એન્ટ્રી નથી આપી. પણ હવે જોઈએ, સમય રહે તો પછી આવીએ પાછા. ઇગતપુરી કસારા રોડ ઉપર આ કેમલ વેલી છે, ખૂબ જ સુંદર છે. અહીંયા એક વોટરફોલ પણ થાય છે અને સામે ટેકરી ઉપર પણ જવાય છે. અહીંયા અમને એક આ પ્રૌઢ દીકરો પોતાના વૃદ્ધ માતાને લઈને આ જગ્યાએ આવે તો એ મળ્યા અમને. એ લોકો સુરતના છે. અહીંયા સામે ટેકરી ઉપર જવાનો રસ્તો છે, પણ અત્યારે કંઈક રિપેરિંગ ચાલે છે એટલે બંધ છે. જો આ સુંદર કેમલ વેલી. ખબર નથી હોતી કે આ સિઝનના સમયે આ બધા રિપેરિંગ કેમ ચાલતા હોય છે. પહેલાં થઈ જવા જોઈએ. પાટણ દેવીનું મંદિર છે, અહીંના જે જાણીતા સ્થળોમાં એક કહેવાય છે. આપણે જે કેમલ વેલી જોઈ એની સામે આ મંદિર છે. આ મંદિરનું મહત્ત્વ ખૂબ જ છે. અહીંયા આવનારા દરેક ટુરિસ્ટ આ મંદિર પર અવશ્ય આવે છે. તો હવે આપણે જઈએ છીએ વિહીગાંવ વોટરફોલ, એટલે કે અશોકા વોટરફોલ જોવા માટે. રસ્તામાં કસારા ઘાટમાંથી આ સામે ટ્રેન પસાર થતી દેખાય છે, જો તમે જોઈ શકો છો. તો એક ટનલમાંથી નીકળી અને બીજી ટનલમાં જઈ રહી છે. ખૂબ જ સુંદર દૃશ્ય છે. ટનલમાંથી નીકળી ટનલમાંથી બહાર નીકળીને આમ બીજી ટનલ. આપણે વિહીગાંવ વોટરફોલ જોવા જઈએ છીએ, જેને અશોક વોટરફોલ પણ કહેવાય છે. એ એટલા માટે કે અશોક ફિલ્મમાં જે વોટરફોલમાં શૂટિંગ થયું હતું એ આ જગ્યાએ થયું હતું, એટલે આ વોટરફોલનું નામ અશોકા વોટરફોલ પણ છે. આ જો આ આપણા નસીબમાં આ જ છે, કારણ કે અહીંયા પણ મેન્ટેનન્સનું કામ ચાલતું હોવાથી નજીક જવાતું નથી, એટલે આપણે રોડ ઉપરથી જ આ વોટરફોલ શૂટ કરવો પડ્યો. એકચ્યુઅલી વિહીગાંવમાંથી જવાતું હોય છે, પણ એ આખો રસ્તો બંધ કર્યો છે, કારણ કે આ વોટરફોલ પાસે જે સ્ટ્રક્ચર છે એનું મેન્ટેનન્સ ચાલે છે. તો આપણે આનાથી જ સંતોષ માણવો પડશે. સાચી વાત છે. ચોમાસામાં ખાસ કરીને વરસાદ પડતો હોય તો બહુ સુંદર દેખાતી હોય છે આ જગ્યા. આ વેતરણા તળાવ છે, એની ઉપર બરાબર વચ્ચે આ જે પુલ છે એને વિહીગાંવ પુલ કહેવાય છે. બહુ મસ્ત જગ્યા છે, અને લોકો ખાસ કરીને ટુરિસ્ટ બહુ જ ઓછા છે, એટલે અહીંયા અમને થોડી વાર રોકાયા પણ ખૂબ જ મજા પડી. આ એ પુલ છે અને બંને તરફ વેતરણા તળાવ છે. એકચ્યુઅલી અમે જઈ રહ્યા છીએ વેતરણા ડેમ પાસે. રસ્તામાં આવ્યું એટલે અમે ઊભા રહ્યા. આ જગ્યા ખૂબ જ સુંદર અને ખૂબ જ શાંત છે. રોડ ઉપર પણ અવરજવર નથી, તો આપણને આખો બ્રિજ વિધાઉટ વ્હીકલ જોવા મળે.
આવી સરસ જગ્યા હતી એટલે ભાવનાને મન થયું કે અહીંયા કદાચ રોડ ઉપર લટાર મારી શકાય, કારણ કે કોઈ વાહન નથી. મજા જ અલગ હોય છે. શું વાત છે, આજે મેડમ બાઇક ચલાવવાના છે. બાઇક તો નહીં પણ કેમેરો એમના હાથમાં છે અને સુંદર દ્રશ્ય કેપ્ચર થયું છે. આ થોડુંક ટોપિશ એટલે કે ટોપ એંગલ છે, તો જોવામાં ઘણું સુંદર લાગે છે. આજુબાજુ લીલાછમ ખેતરો વચ્ચે આ રોડ અને એની ઉપરથી પસાર થઈ રહેલા આપણા પાલતુ પ્રાણીઓ. બહુ સુંદર લાગે છે એકદમ. આપણે વેતરના ડેમ જવાનું કેન્સલ કર્યું, કારણ કે બાઇકમાં એવું લાગે છે કે હવા ઓછી છે અને રસ્તા બહુ જ ખરાબ છે, તો પંચર પડી જવાનો ડર છે. એટલે અમે પાછા વળ્યા. પણ જે રસ્તેથી આવ્યા એ રસ્તેથી નથી જતા, આ આપણે ઉપર કસારા ઘાટમાંથી થઈને નીકળવાનું વિચાર્યું. અમે એવું વિચાર્યું કે કદાચ આ ઘાટમાં કોઈક ટનલમાંથી ટ્રેન પસાર થતી દેખાય તો ખૂબ જ સુંદર દ્રશ્ય આપણને મળી જાય. એ આશાએ અમે અહીંયા આવ્યા. જોઈએ હવે. અત્યારે આપણે એક ટનલ ઉપર જ છીએ. એની ઉપર આ આખો પહાડ છે. અહીંયા જોઈએ છીએ આગળના પહાડમાં પણ એક ટનલ છે, ત્યાંથી આ બીજી ટનલ છે. એટલે જોઈએ. આમ તો આ કસારા ઘાટ કહેવાય. અહીંથી એ દેખાવું જોઈએ દ્રશ્ય, પણ નથી દેખાતું. જોઈએ, થોડા આગળ જઈને જોઈએ. અમે ગોવા ગયા ત્યારે ટ્રેનમાંથી આ જ ઘાટમાંથી પસાર થયા હતા અને અત્યારે આપણે રોડ ઉપર છીએ. જોઈએ ક્યાંક ઊભું રહેવાની જગ્યા મળે તો આપણે જોઈએ. જો તમે જુઓ, ડાબી બાજુ નીચે ટનલ જેવું દેખાય છે. એકચ્યુઅલી આ 2 ટનલ છે અને આપણે જે પહાડ ઉપર છીએ એની નીચે પણ ટનલ છે. એટલે અમે વિચાર્યું કે કદાચ આ ટનલમાંથી ટ્રેન નીકળતી દેખાય. હોર્ન તો સંભળાયો પણ ટ્રેન ના દેખાય. કસારા ઘાટ ઉપર છીએ અને એક મકાઈ બ્રેક કર્યો છે. પ્રયત્ન તો કર્યો કે જ્યારે ટનલમાંથી ટ્રેન દેખાય, પણ એ દેખાય નહીં. એટલે અહીંયા પછી ઉપર આવીને એક બ્રેક કર્યો છે. આ રીતના ચૂલાઓ હજી આપણા ગ્રામીણ ભારતમાં જોવા મળે છે. અને ખાસ કરીને મકાઈ જ્યારે શેકાતી હોય ત્યાં તો ખાસ. અને વૈતરણા ડેમ તો કેન્સલ કર્યું જવાનું, પણ એવું વિચાર્યું કે ઇગતપુરીની ઉત્તર બાજુમાં દારણા ડેમ છે. ખૂબ સુંદર જગ્યા એના વિશે સાંભળ્યું છે, એટલે અમે ત્યાં જઈએ છીએ. રસ્તામાં આપણે જે હોટલમાં રોકાયા છીએ એ ત્યાં થઈને જવાનું આવશે. સુંદર મજાની પહાડી છે. આની પેલી બાજુ દારણા ડેમ છે. તો અમે ઇગતપુરી પાસે પહોંચ્યા, ત્યાં એક વિચિત્ર દ્રશ્ય જોયું કે એક કન્ટેનર બરાબર ફસાઈ છે ફૂટબ્રિજ નીચે. લાકડાના વાહડાથી ફૂટબ્રિજને ઊંચો કરે છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અને આ એક બીજું દ્રશ્ય. આ જે ટ્રક છે એમાં એક ઘોડો અને એક ગાય એ સાથે ટ્રાવેલિંગ કરી રહ્યા છે. બહુ રેર આ દ્રશ્ય જોવા મળે, કારણ કે આ વાહન જ હોર્સ પાવરથી મપાય છે અને એ હોર્સને લઈને જાય છે. અત્યારે અમને ગૂગલે બરાબરના ગોથે ચડાયા છે. ડેમ આવતો નથી અને એના જવાના રસ્તા બદલાયા કરે છે. દારણા ડેમ જવું છે અને ગોળ 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 ગૂગલે ફેરવે અને લોકોય ફેરવે. હે આ જ રોડ છે ને? ના, સીધો એક રસ્તો. હા, અંતે ડેમ દેખાયો. ડેમની બાંધણી જોઈને એવું લાગે છે કે આ બહુ જ જૂનો ડેમ હશે. ખબર નહીં આનો ગેટ ક્યાં છે એ ખબર નથી. આપણે જઈએ છીએ આગળ.
આ જ લાગે છે. ડેમ તો આ જ આવ્યો ને. બહુ જ બધા કન્ફ્યુઝન પછી હવે દારણા ડેમ, દારણા કે ધારણા ડેમ પહોંચ્યા છીએ. આમ તો ગેટ બંધ છે એટલે ઉપર તો કદાચ નહીં જવાય, જોઈએ આપણે. પેલા ભાઈએ તો કીધું કદાચ ખુલ્લું હશે. આજે દેખાય ને આને ટપીને જઈએ તો થાય, બાકી બંધ છે. ને એકવાર દર્શન કરાવી દઉં કદાચ પછી આપણને જોવા મળે ના મળે. એટલે એક જ મિનિટ હો. અહીંથી આ જગ્યા બંધ કરી છે એટલે ટુરિસ્ટ તો શું કોઈ માણસ નથી દેખાતો. दूर आ एक पेलो भाई माछली पकड़े तो जिसको ढूंढा गली गली वो घर के पिछवाड़े मिली. आ છે દારણા ધરણ એટલે દારણા ડેમ. ધન્ય છે આ લોકોના મરાઠી પ્રેમને. આપણે લોકો ડેમ બહુ ઝડપથી બોલવા માંડીએ છીએ એટલે કદાચ ડેમને ગુજરાતી શબ્દ બનાવી દીધો છે, પણ આ લોકો જુઓ દારણા ધરણ. સ્થાનિકોના કહેવા મુજબ આ બહુ જ મોટા વિસ્તારમાં પથરાયેલો આ ડેમ છે. આજુબાજુ આવી પહાડીઓ છે. અત્યારે ઓવરફ્લો નથી એટલે એના ગેટ નથી ખોલ્યા, પણ આ એક ડેમનો મેઇન ગેટથી આગળનો ભાગ છે. ત્યાં થોડું ઘણું પાણી છોડાયું છે, પણ અહીંયા એ જ કપડાં ધોવાની પ્રવૃત્તિઓને બધું થાય છે. તો અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે ત્યાંથી અહીં સુધી આ ડેમ છે અને આ જે તળાવ છે એ એવું કહે છે કે લગભગ 35 કિલોમીટરના ઘેરાવામાં છે. તો અત્યારે પાણી 1870 ફૂટ છે. એટલે તમે સમજી શકો છો કે આની અંદર કેટલી જળરાશિ ભરેલી છે. અને આ આગળ આમ તળાવ છે. મને એવું લાગે છે કે ગવર્મેન્ટ આને થોડુંક ડેવલપ કરે તો વધારે લોકો આવે અને અમારા જેવા દૂરથી આવનારાને થોડો સંતોષ મળે કે અમે કંઈક જોયું. બાકી તો આપણે ત્યાં નર્મદા ડેમ છે જ. દરવાજા બંધ છે. ડેમ ઉપર જવાની મનાઈ છે. તો પછી હવે નીકળીએ પાછા. ઇગતપુરી સારી જગ્યા છે. નજીકમાં રહેનારાઓ માટે ખૂબ જ સુંદર જગ્યા છે. પૂનાથી લોકો આવી શકે, નાસિકથી આવી શકે, મુંબઈથી આવી શકે. પણ ગુજરાતથી આવીને જો તમે મહારાષ્ટ્રમાં મહાબળેશ્વર ને એ બધી જગ્યાએ જતા હો તો ઇગતપુરી આપણા માટે કંઈ એટલું ખાસ છે નહીં. અમારે જવું હતું માલસેજ અને રસ્તામાં ઇગતપુરીનું બહુ જ સાંભળ્યું હતું એટલે અમે રોકાયા અને થોડી જગ્યાઓએ ફર્યા. છે સુંદર ખરેખર. આજુબાજુ જે નેચર છે એ અદ્ભુત છે, કાબિલે તારીફ છે. કુદરતે ઇગતપુરીને બહુ જ બધું આપ્યું છે. તમે જોયું હશે કે પેલા આપણા જે વિડીયો છે સવારના, ગ્રીન મસ્ત પહાડો, અદ્ભુત જગ્યા છે. અત્યારે હાલ વરસાદ નથી એટલે ઘણી બધી જગ્યાએ આપણને વોટરફોલ જોવા નથી મળ્યા અને ઇગતપુરીનું ફેમસ ફોગ પણ જોવા નથી મળ્યું. અર્લી મોર્નિંગમાં આપણે નીકળ્યા હતા તેમ છતાં પણ આપણને જોવા નથી મળ્યું. એ આપણા નસીબ છે. તો હવે આપણે પાછા ઘોટી હોટલ ગ્રાન્ડ પરિવાર તરફ જઈ રહ્યા છીએ. કાલે સવારે આપણે નીકળીશું આપણી આખી ટૂરનો અંતિમ પડાવ માલસેજ ઘાટ. અમે આ માલસેજ વિઝિટ જોશો આપણા નેક્સ્ટ ભાગમાં. તો જોતા રહેજો મીડેજ બાઇકર્સ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ હાઈપ કરજો. આપના માટે 1 કે 2 સેકન્ડનો સવાલ છે પણ એના દ્વારા અમને ઘણો સપોર્ટ મળી રહે છે. તો ભૂલતા નહીં. આભાર.